હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ યોર ચેનલ. આજે આપણે શીખીશું એસી મોટરના ઇમ્પોર્ટન્ટ MCQ, જે તમારા એક્ઝામ માટે બહુ યુઝફુલ છે. ક્વેશ્ચન નંબર 1. ડીસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? બી. ફેરાડેનો નિયમ. બી. ઓહમનો નિયમ. સી. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ડી. ન્યૂટનનો નિયમ. 1. એસી મોટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? બી. ફેરાડેનો નિયમ. બી. ઓહમનો નિયમ. સી. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ડી. ન્યૂટનનો નિયમ. ઓપ્શન સી, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. બે. એસી મોટરના મુખ્ય ભાગો કયા છે? એ. બેટરી અને વાયર. બી. રોટર અને સ્ટેટર. સી. ડાયોડ અને રેઝિસ્ટર. ડી. સ્વિચ અને પ્લગ. તો ઓપ્શન બી. એસી મોટરમાં મુખ્ય ભાગો કયા છે? એ. બેટરી અને વાયર. બી. સ્ટેટર અને રોટર. 3. ઇન્ડક્શન મોટર કરંટ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એ. સીધી સપ્લાયથી. બી. ઇલેક્ટ્રિક ઇન્ડક્શનથી. સી. ગરમીથી. ડી. કેમિકલ રિએક્શનથી. ઇન્ડક્શન મોટરમાં કરંટ કેવી રીતે ઉત્પન્ન થાય છે? એ. સીધી સપ્લાયથી. બી. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનથી. સી. ગરમીથી. ડી. કેમિકલ રિએક્શનથી. તો ઓપ્શન બી, ઇલેક્ટ્રિક મેગ્નેટિક ઇન્ડક્શનથી. સિંક્રોનસ મોટરની સ્પીડ કેવી રીતે બદલાય છે? સિંક્રોનસ મોટરની સ્પીડ કેવી હોય છે? એ. બદલાય છે. ડી. લોડ પર આધારિત છે. સી. સ્થિર છે. ડી. શૂન્ય હોય છે. સિંક્રોનસ મોટરની સ્પીડ કેવી હોય છે? એ. બદલાય છે. બી. લોડ પર આધારિત છે. સી. સ્થિર છે. ડી. શૂન્ય હોય છે. ઓપ્શન સી, સ્થિર હોય છે. ક્વેશ્ચન નંબર 5. ઇન્ડક્શન મોટરને બીજે શું કહેવાય છે? એ. ડીસી મોટર. બી. ટ્રાન્સફોર્મર. એ. સિંક્રોનસ મોટર. ડી. જનરેટર. ક્વેશ્ચન નંબર 5. ઇન્ડક્શન મોટરને બીજે શું કહેવાય છે? એ. ડીસી મોટર. બી. ટ્રાન્સફોર્મર. સી. સિંક્રોનસ મોટર. ડી. જનરેટર. તમામ સી, સિંક્રોનસ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. સ્લીપ એટલે શું? વોલ્ટેજ ઘટાડો. બી. રોટર અને સ્ટેટર ફિલ્ડ ગતિ વચ્ચેનો ફરક. સી. કરંટ લોસ. ડી. પાવર ફેક્ટર. 6. ક્વેશ્ચન નંબર 6. સ્લીપ એટલે શું? વોલ્ટેજ ઘટાડો. બી. રોટર અને સ્ટેટર ફિલ્ડ વચ્ચેની ગતિ વચ્ચેનો ફરક. સી. કરંટ લોસ. ડી. પાવર ફેક્ટર. ઓપ્શન સી, ઓપ્શન બી. 7. રોટર કેટલા પ્રકારના હોય છે? રોટર કેટલા પ્રકારના હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. રોટર કેટલા પ્રકારના હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. ઓપ્શન બી, રોટર 2 પ્રકારના હોય. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક અને શેર જરૂર કરજો, જેથી કરીને તમે અવનવા વિડીયો જોઈ શકો. 8. નીચેમાંથી કયો રોટરનો પ્રકાર છે? એ. સ્ક્વિરલ કેજ રોટર. બી. સોલાર રોટર. સી. બેટરી રોટર. ડી. LED રોટર. નીચેનામાંથી કયો રોટરનો પ્રકાર છે? એ. સ્ક્વિરલ કેજ રોટર.
બી સોલાર રોટર, સી બેટરી રોટર, ડી એલઈડી રોટર. ઓપ્શન એ સ્પિરલ કેજ રોટર. ઓપ્શન એ સ્પિરલ કેજ રોટર. ક્વેશ્ચન નંબર 9. એસી મોટર કયા ઉપયોગમાં લેવાય છે? એ પંખામાં, પંપ મશીનમાં, બી મોબાઈલમાં, સી ટીવીમાં, ડી બલ્બમાં. ક્વેશ્ચન નંબર 9. એસી મોટર કયા ઉપયોગમાં લેવાય છે? એ પંખામાં, પંપમાં, મશીનમાં, બી મોબાઈલમાં, સી ટીવીમાં, ડી બલ્બમાં. ઓપ્શન એ પંખામાં. એસી મોટર મુખ્ય ફાયદો શું છે? એ મેન્ટેનન્સ વધુ, બી રચના સરળ અને કિંમત ઓછી, સી વજન વધારે, ડી કાર્યક્ષમતા ઓછી. ક્વેશ્ચન નંબર 10. એસી મોટરનો મુખ્ય ફાયદો શું છે? એ મેન્ટેનન્સ વધુ, બી રચના સરળ, કિંમત ઓછી, સી વજન વધારે અને ડી કાર્યક્ષમતા ઓછી. તો ક્વેશ્ચન નંબર 10. એસી મોટરનો મુખ્ય ફાયદો શું? તો બી ઓપ્શન બી રચના સરળ અને કિંમત ઓછી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.